તો એના માટે તમારે શું જોઈએ? શ્રદ્ધા અને વિશ્વાસ. વિશ્વાસની પૂરેપૂરી જરૂર હોય. તમને પરમાત્મામાં વિશ્વાસ જોઈએ. અને દરેક કાર્યો એ આપણા કરતા રહીએ છીએ, પણ આપણે મનુષ્ય, હું ને તમે બધા, મેં તમને પહેલાં જ કીધું, હું તમારાથી અલગ નથી, વિભિન્ન નથી. તમે ને હું બધા આપણે એવી જ્યારે તકલીફ આવે ત્યારે ઈશ્વરથી આપણે વિમુખ થઈ જઈએ છીએ. પણ ઈશ્વરની સન્મુખ થવું અને એની કૃપાની રાહ જોવી. અહીંયા યુધિષ્ઠિર મહારાજ એ સંવાદ કર્યો અને અંતે એ શ્વાનને સાથે લઈ જવું પડ્યું. કારણ કે જે આપણી સાથે હોય એ બધી જ જગ્યાએ આપણી સાથે. તો અહીંયા યુધિષ્ઠિરજીએ પ્રેરક ઉદાહરણ પૂરું પાડ્યું અને ધર્મરાજ શ્વાનની સાથે સદેહે વૈકુંઠમાં ગયા. હવે આ બાજુ પરીક્ષિત રાજ્યનું વર્ણન આવે કે પરીક્ષિતે દિગ્વિજય કર્યો અને સમગ્ર પૃથ્વીમાં ચોમેર પરીક્ષિતનું શાસન છે અને એકદમ રામ રાજ્યવત પરીક્ષિત પોતાનું શાસન કરે છે અને એના રાજ્યની અંદર તમામ જે પ્રજા છે એ બધી સુખી છે. એક વખત પરીક્ષિતજી એક જગ્યાએ પ્રસાર થયા તો એમણે જોયું કે એક પૃથ્વી અને ધર્મનો સંવાદ એણે સાંભળ્યો. પરીક્ષિત ત્યાંથી પસાર થયા, એમણે સાંભળ્યું બંને વાતો કરતા હતા કે હવે તો કળિયુગનો આવવાનો સમય થઈ ગયો. કેમ કે ભગવાનના શ્રીચરણ જ્યારથી આ પૃથ્વી ઉપરથી ગયા ત્યારથી ધીમે 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 કળિયુગના લક્ષણો આવવા મળ્યા. જે આપણે પહેલાં જોયા એ કેવા લોકો હશે? તો કે સત્ય વગરના, તપ વગરના, દયા વગરના અને શૌચનીય કૃત્યો ન કરવાવાળા, દેવોમાં આસક્તિ નહીં રાખનારા, ઉદરમ ભરીનો જીવા વરાકા કુટ ભાષિણા, ખાલી પોતાનું પેટ ભરવા માટે જ કમાવું આ જ વૃત્તિ અને પરિવારમાં જ પોતાનો સમય પસાર થાય. આવો જ સમય આવે ત્યારે સમજવાનું કે કળિયુગ આવી ગયું. તો ધર્મ અને પૃથ્વીનો આ સંવાદ સાંભળ્યા પછી પરીક્ષિત રાજાને થયું અને પરીક્ષિત રાજાએ ધર્મ અને પૃથ્વીને કહ્યું કે તમે ગભરાવો નહીં. જ્યાં સુધી પાંડવ વશમાં ઉત્પન્ન થયેલો પરીક્ષિત છે ત્યાં સુધી તમારે કળિયુગથી ગભરાવાની જરૂર નથી. આ રાજ્યની અંદર કળિયુગ ક્યારેય પ્રવેશ પણ નહીં કરી શકે. આ રાજ્ય કોનું છે એને પણ અભિમાન હોય ને. મારા દાદા કોણ હતા? તો કે કૃષ્ણના મિત્ર હતા. મારા પિતા અભિમન્યુ કોણ હતા? તો કે ભાઈ એક સાથે 7 કોઠાઓની વિદ્યાઓ છે એ વિદ્યાઓ ગર્ભમાં જેણે મેળવી એવા અભિમન્યુ એ મારા પિતા છે. અને હું સાક્ષાત કોણ? કે મારા ગર્ભમાં જેણે મારી રક્ષા કરી એવા ભગવાન સાથે મારો નાતો છે. એટલે અમારું આખું કુળ છે એ ભગવાનની સાથે સંબંધ રાખવા વાળું છે. તો આની અંદર આવા કુળની અંદર મારો જન્મ થયો છે અને મેં દિગ્વિજય કર્યો છે. માટે આ રાજ્યની અંદર કળિયુગ ક્યારેય પ્રવેશ નહીં કરી શકે. ધર્મ અને પૃથ્વીને પોતે સાંત્વના આપી અને પોતે પોતાનું રાજ્ય કરવા લાગ્યા. હવે એક વખત બન્યું એવું કે ફરી જ્યારે પરીક્ષિત રાજા ત્યાંથી પસાર થયા એટલે એમણે એવું જોયું કે એક કાળો પુરુષ, એક બળદ હતો, એક ગાય હતી અને આ જે બળદ હતો એને એક પગ હતો અને પેલો કાળો પુરુષ ચાબુકથી બળદને મારતો હતો અને ગાય આંખમાંથી અશ્રુધારા સતત ચાલુ હતી. એવા સમયે પરીક્ષિત રાજા ત્યાં આવ્યા અને પરીક્ષિત રાજાએ પૂછ્યું કે હે કાળ પુરુષ, તું કોણ છો અને શા માટે તું આ કોના રાજ્યમાં આપે છો? તને ખબર છે આ કોના રાજ્યની સીમા છે? કે પરીક્ષિત રાજાને. તો આ પરીક્ષિત હું છું. મારા રાજ્યમાં તારાથી અવાય કેમ? તને ખબર છે આ ધર્મનું રાજ્ય છે. કળિયુગ કહે પણ હવે મારો વારો આવ્યો છે. સત્ય, ત્રેતા, દ્વાપર અને કલી. હવે મારો વારો આવ્યો છે. કે તારો વારો ભલે આવ્યો પરંતુ હવે હું તને મારા રાજ્યમાં પ્રવેશ નહીં આપું. કારણ કે કળિયુગના ધર્મો મને ખબર છે. અને તું શા માટે ગાયને, અરે એક ક્ષત્રિયની ઉપસ્થિતિ હોવા છતાં તું ગાય અને બળદને કે કોઈ બ્રાહ્મણને તું હેરાન કરે? તારી મજાલ શું? આવું કહી અને એ કળિયુગે શરણાગતિ સ્વીકારી લીધી. કળિયુગે શરણાગતિ સ્વીકારી એટલે પરીક્ષિત રાજાએ કહ્યું હું તને આવવા દઈશ નહીં. પણ મહાપ્રભુજી કહે છે કે જુઓ, કળિયુગે ત્યાં ભગવાન પરીક્ષિતનો સ્પર્શ કર્યો એ જ સમયે કળિયુગનો થોડો પ્રવેશ પરીક્ષિતમાં થઈ ગયો. પહેલાં એને આશરો આપવાની સાવ ના પાડી હતી કે હું તને આશ્રય આપીશ જ નહીં. પણ જેવો કળીનો સ્પર્શ થયો એટલે એનામાં એ બધા ભાવો ઉભરવા લાગ્યા અને એણે કહ્યું કે તો પછી સાંભળ, એક કામ કર, હું તને 1-2 જગ્યા આપું છું, ત્યાં તારે નિત્ય નિવાસ કરવાનો, પછી રાજ્યમાં બીજે ક્યાંય પ્રવેશ કરવાનો નહીં. એટલે કળિયુગને 2-3 જગ્યા આપી કે એક તો દ્યુત હોય, દ્યુત એટલે જુગાર, એમાં તારું સ્થાન. બીજું મદિરા પાન કોઈ કરે તો એમાં તારું સ્થાન. અને વ્યભિચારી પુરુષો હોય તો એમાં તારું સ્થાન. આ 3 જગ્યાએ કળિયુગને સ્થાન આપ્યું.
કળિયુગે વળી પાછી વિનંતી કરી, ભાઈ આ તો કોઈ વૈષ્ણવ કે કોઈ સારા માણસો આનો ઉપયોગ કે ઉપભોગ કરે નહીં, તો મારો પ્રવેશ જ કેવી રીતે થાય? એક કામ કરો, હવે હું કહું એવી એક વાત તમે માનો. તો કે શું? તો કે એક કામ કરો, આપ મને સોનામાં રહેવાની આજ્ઞા આપો. સોનું એટલે કયું? તો કે અનિતિથી ઉત્પન્ન થયેલા જે પૈસા હોય એનાથી મેળવેલું જે સોનું હોય એમાં રહેવાની આપ મને આજ્ઞા આપો. પરીક્ષિત રાજાએ ઘણી આનાકાની કરી, પણ કળિયુગે કહ્યું, આપ તો શરણાગત વત્સલ છો, આપ તો દિનજનોને પાળનારા છો. કોઈ આપણી પાસે આવે અને સીધું વખાણથી ચાલુ કરે ને એટલે સમજી જવાનું કે આપણું કંઈક કામ છે. આવીને સીધા એમ કે ને તમે એટલે તમે, એટલે આપણે સમજી જવાનું હવે આપણી કંઈક જરૂરિયાત છે. એમ કળિયુગે એવો રીઝાવ્યા પરીક્ષિત રાજાને, તમે તો ક્ષત્રિય છો, તમે તો ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ છે, કોઈક થોડુંક આપો તો તમે બધું એક રાજ્ય આપી દો. એમ કર્યું એટલે રાજાને થયું ભલે કાંઈ વાંધો નહીં. તો અનિતિથી જે ભેગું કરેલું દ્રવ્ય હોય અને એમાંથી લીધેલું સુવર્ણ, એની અંદર કળિયુગનો વાસ. તો આ 4 જગ્યાઓ આપી. મદિરાપાન કરતા હોય એ, પછી વ્યભિચારી પુરુષ, સ્ત્રી લંપટ પુરુષો, જુગારમાં અને સુવર્ણમાં, આવી 4-5 જગ્યાઓ જે છે એ કળિયુગના રહેવાના સ્થાન છે. અને પછી ભાગવતકાર સમજાવતા કહે કે આ જે બળદના સ્વરૂપમાં હતો એ ધર્મ હતો, અને ગાયના સ્વરૂપમાં હતી પૃથ્વી હતી. હવે બળદ છે એ એક પગ ઉપર ઊભો હતો એટલે આપણને નવાઈ લાગે, તો ધર્મના 4 પગ હોય. ધર્મએ પોતાની આપવીતી કહેતા કહ્યું કે ધર્મના 4 પગ સત્ય, તપ, પવિત્રતા અને દયા. સત્યયુગની અંદર 4 ચરણ હતા, ત્રેતામાં 3 થયા, દ્વાપરમાં 2 થયા અને કળિયુગમાં 1. એટલે પહેલા સતયુગની અંદર સત્ય ગયું, ત્રેતામાં તપ ગયું, દ્વાપરમાં પવિત્રતા ગઈ અને કળિયુગમાં 1 ચરણ ઉપર ધર્મ છે, અને એ ચરણ છે એટલે દયા અને દાન. તમે જોજો કળિયુગમાં ભક્તિ માણસની ભલે ગમે એવી હોય, પણ દાન અને દયા એ ખૂબ છે માણસમાં. અત્યારે હજી પણ તમે જોજો, તમારું કોઈ પણ કાર્ય હશે ને તો લગભગ થઈ જશે. સત્કાર્ય કોઈ પણ, આજે કોઈ પેપરમાં ઘણીવાર આપે ને કે ભાઈ આ બાળકી છે ને બીમાર પડી છે કરીને, તો ભગવાનની દયાથી હજી એવા માણસો છે કે એમને ત્યાં જઈ અને ત્યાં જઈને મદદ કરી આવે. એવા ઘણી બધી સદપ્રવૃત્તિઓ એવી છે કે જે હજી પણ ચાલે છે. તો આ એક જ ચરણ ઉપર માત્ર જીવી રહેલો છે ધર્મ, અને ધર્મનું એ ચરણ છે દયા અને દાન. તો આ કાળ પુરુષે આવી રીતે કળિયુગનું પોતે સ્વરૂપ ધારણ કરીને આવ્યો હતો અને આવી રીતે પ્રવેશ મેળવી લીધો. અને એણે વિચાર કર્યો, એક વખત એન્ટ્રી મળી ગઈ ને, હવે વાંધો નહીં, એક વખત મારો પ્રવેશ થઈ ગયો, હવે હું કેમ પણ કરી અને આની અંદર મારો વિસ્તાર કરીશ. અને એક વસ્તુ યાદ રાખજો કે સારી વસ્તુ હોય ને એને ફેલાતા બહુ વાર લાગે, અને નરસી વસ્તુ હોય તો, ખરાબ વસ્તુ હોય એ તરત જ એનો ફેલાવો કરે. તમે યાદ રાખજો, આપણે કોઈને અપશબ્દો શીખવાડવા પડે, કોઈ બાળકને આપણે અપશબ્દો શીખવાડે ક્યારે? એને પોએમ શીખવાડવી પડે, સંકીર્તન શીખવાડવું પડે, જે જરૂરી હોય બધું શીખવાડવું પડે. એને અપશબ્દો એ બહારથી શીખ્યા કે નહીં જાતે? પછી સફરજનનો આખો ટોપલો ભરીને સફરજન પડ્યા હોય, એમાં ખરાબ કેટલું સફરજન હોય? 1. તો એ બધા સફરજનને ખરાબ કરે કે નહીં? નહીંતર ઘણીવાર એવું બનવું જોઈએ ને કે ભાઈ બીજા 90 સફરજન સારા છે, તો પેલું 1 સફરજન ખરાબ છે એ સારું થઈ જવું જોઈએ કે નહીં? ખરેખર તો એવો ન્યાય હોય ને કે જે વસ્તુ વધારે હોય એવું થઈ જવું જોઈએ, પણ એવું ન થાય કે બીજાને ખરાબ કરે. એટલે કે આ જે વસ્તુ છે એનો પ્રભાવ જ આ છે કે જે પોતે ખરાબ છે એ ખરાબ વસ્તુની, આસુરી વસ્તુને પ્રવર્તતા વાર ન લાગે. એટલે એમણે અહીંયા કળિયુગે વિચાર કર્યો, કાંઈ વાંધો નહીં, આપણને એન્ટ્રી મળીને હવે જોઈ લેશો. આવું કહી અને પોતે પોતાનું કાર્ય કરવામાં તત્પર થયો. હવે એક વખત પરીક્ષિતજીને વિચાર આવ્યો કે લાવને બધા બહુ વાતો કરે છે કે મારા દાદા બહુ મહાન હતા, મારા કાકા મહાન હતા, એમણે આવું કર્યું, આવું. એક કામ કરું, એ જે ખજાનો છે ને એમનો, એના ત્યાં જઈ હું તપાસ કરું. ત્યાં ગયા, ત્યાં જઈ અને બધું જોતા હતા. જોતા એમને જોયું તો એક સરસ મજાનો મુગુટ હતો. ખરેખર બન્યું એવું કે જે મુગુટ હતો એ જરાસંધને જ્યારે ભીમે માર્યો ત્યારે એ રાજાનો, જે જરાસંધ રાજાનો મુગુટ હતો એ મુગુટ હતો, અને અતિશય વૈભવશાળી એ મુકુટ હતો. એ મુકુટ એમણે માપવા માટે પહેર્યો, કેવો લાગે મને કરીને પ્રયત્ન કરવા માટે પહેર્યો એટલે કળિયુગ આવી ગયો. કળિયુગનો પ્રવેશ થયો અને વિચાર આવ્યો મારે શિકાર કરવા જવું છે.
નહીંતર અત્યાર સુધી કોઈ દિવસ શિકાર કરવા નહોતા યાદ આવ્યું. અને જ્યારે માણસની વિનાશકાળ આવે ત્યારે માણસની મતિ ફરી જાય. કેવો હતો રાવણ બ્રહ્મવેતા, નવે ગ્રહો રોજ નિકટમાં જ રહેતા, સીતાને હરવા મતિભ્રષ્ટ કીધી, વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. કેવો કેટલો કેટલો મહાન વ્યક્તિ કે વેદોના જે સ્વર આવે ને, તમે જોયું હોય તો ઘણા બ્રાહ્મણો આમ હાથ કરતા હોય બોલતા બોલતા, એને સ્વર કહેવાય. એ વેદોના સ્વર છે, એ રાવણે બનાવ્યા. આટલો વિદ્વાન માણસ. અને જ્યારે શિવજીએ, ઇતિહાસ આખો મોટો છે એમાં નથી જવું આપણે, પણ જ્યારે રાવણે એક સદન શિવજીએ બનાવ્યું, શિવજીએ પણ પોતાના માટે, આ લંકા છે ને શિવજીએ પોતાના માટે બનાવી, પણ રાવણને એમાં વાસ્તુ કરવા બોલાવ્યો. કેટલાય એને વાસ્તુમાં એક એવો નિયમ આવે કે જ્યારે ગૃહ પ્રવેશ થાય ને, હાથમાં કળશ લઈ અને અંદર પ્રવેશ, ત્યારે બ્રાહ્મણને તમારે પૂછવું પડે કે હું અંદર આવું? તો જો બ્રાહ્મણ એમ કહે કે આ ઘર મારું, તો અંદર ન જવાય તમારે, પછી એને આપી દેવું પડે. પણ અહીંયા અમે લોકો, અહીંયા કોઈ આપે નહીં, અમે એવું કહેતાય નથી, નહીતર બીજી વાર વાસ્તુય જાય. એટલે અમે કોઈને કાંઈ નથી કહેતા, પણ ત્યારે એવું હતું, એને પૂછવું પડે કે ભો બ્રાહ્મણ અહમ પ્રવિશામી, અમે પ્રવેશ કરીએ. બ્રાહ્મણ એમ કે સુખેન પ્રવિશસ્વ, તો નહીતર તો દક્ષિણાય ન દે કોઈ. અને તોય આવવાના હોય તો 100%ની વાત છે. તો અહીંયા જે મૂળ વાત આપણી હતી એ એવી હતી. કઈ વાત હતી? મુકુટની. આ તમે કહેજો હો યાર. તો જે મુકુટ હતો, આ મુકુટ પોતે માથે ધારણ કર્યો. વિચાર આવ્યો મારે શિકાર કરવા જવું છે, આવું વિચારી અને પોતે શિકાર કરવા ગયા. ઘણા બધા પશુઓનો શિકાર કરી, હારી થાકી અને પોતે તરસથી, ક્ષુધાથી, તૃષાથી એકદમ વ્યાકુળ હતા. અને ખૂબ તરસ લાગેલી. એવામાં બન્યું એવું કે તરસથી આકુળ વ્યાકુળ બાજુમાં જ તે શમીક ઋષિનો આશ્રમ હતો. પરીક્ષિત રાજા એ આશ્રમની અંદર પ્રવેશ કર્યો. આશ્રમની અંદર પ્રવેશ કરતા જ એને જોયો તો શમીક ઋષિ હતા, એ સમાધિમગ્ન હતા, ધ્યાનાવસ્થામાં હતા. પરીક્ષિત રાજાને થયું, હું રાજા, આવડો મોટો રાજા, અને આ મને જોઈને ઢોંગ કરે, આંખો બંધ કરીને બેઠો છે અને ખબર નથી હું રાજન છું, અને આ બાવા આવા જ હોય, ઢોંગ કરે છે, આવા એના પ્રત્યે કટુ શબ્દો બોલવા લાગ્યા. પણ ઋષિ તો પોતાની સમાધિમાં મગ્ન, એમને કાંઈ ખબર જ ન હતી. ખૂબ એને ક્રોધ આવ્યો કે આ બધા મારા રાજ્યમાં રહી અને આવા થયા તેવા થયા, આવા બધા વચનો બોલી અને પોતાની તીરની અણીથી બાજુમાં એક મરેલો સાપ પડ્યો હતો, એ મરેલો સાપ લઈ ઉઠાવી અને શમીક ઋષિના ગળામાં પહેરાવી દીધો. અને શમીક ઋષિના ગળામાં પહેરાવી અને પોતે એવું બોલતો બોલતો પોતાના રાજ્યની અંદર પ્રવેશ કર્યો. આ બાજુ બન્યું એવું કે શમીક ઋષિના પુત્ર શૃંગી ઋષિ પોતે પોતાના બાળકોની સાથે નાની અવસ્થામાં હતા, રમતા હતા. કોઈએ જઈ અને શૃંગી રમતા હતા અને કહ્યું કે શૃંગી, આશ્રમમાં ચાલો, આવું બન્યું છે, આવો બનાવ બન્યો છે. આવું કહી અને શૃંગી ઋષિ આશ્રમમાં આવે. પોતાના પિતાને જોયા. પોતાના પિતાના ગળાની અંદર મરેલો સાપ હતો અને ક્રોધથી એમની આંખો ફાટી ગઈ, ભ્રુકુટી લાલ થઈ અને પોતે શ્રાપ આપ્યો કે ઇતિલંઘિત મર્યાદમ સપ્તમે તક્ષકો. અને જેણે આવું અધમ કૃત્ય કર્યું એને 7મા દિવસે તક્ષક આવી અને દંશ દેશ. હાહાકાર પ્રવૃત્તિ ગયો સમસ્ત. અને આ બાજુ શમીક ઋષિની આંખો ખુલી અને એને પૂછ્યું શૃંગીને શું થયું, આખા બનાવની જાણ કરી. શમીક ઋષિ કહે, ઓહો, આવો મોટો શાપ એને ન અપાય, ગમે એમ તો એ રાજા છે અને એની ભૂલનું એને આટલું મોટું પરિણામ ન હોય, એને કાંઈ પણ નાનો શાપ આપ્યો હતો. પણ એકવાર મોઢામાંથી નીકળી ગયેલું બાણ છે એ ક્યારેય પછી પાછું આવતું નથી. યાદ રાખજો વૈષ્ણવો, શબ્દો છે એ શસ્ત્રો છે. કોઈને કાંઈ પણ કહેતા પહેલા 1000 વાર વિચાર કરજો કે આ મારા બોલવાથી આના હૃદયને દુઃખ નહીં લાગે ને. અને જો તમારા બોલેલું એક પણ વાક્ય એવું એના હૃદયને વીંધીને જતું રહ્યું તો યાદ રાખજો, એ તમને ક્યારેય ભૂલી નહીં શકે. ભલે તમને કાંઈ કહી ન શકે, તમારાથી ઉંમરમાં નાનું હોય કે તમારાથી થોડુંક નબળું હોય, તો તમને કાંઈ કહી નહીં શકે, પણ તમારા શબ્દો છે ને એના હૃદયને સતત વીંધશે અને મરે ત્યાં સુધી તમને યાદ રાખશે કે આણે મને આમ કીધું, આણે મને આમ કીધું, આણે મને આમ કીધું. અને આપણે તો બહુ પ્રેમથી, એક સરસ મજાનો સંસ્કૃતમાં સુભાષિત છે કે વચને કા દરિદ્રતા. જો બોલવામાં
કાંઈ પૈસા નથી લાગતા. તો શાસ્ત્રકારો એમ કહે છે કે બોલવામાં તમે ગરીબાઈ શા માટે રાખો છો? કોઈકને પ્રિય લાગે એવી વાણી બોલો ને, કોઈને હિત લાગે એવી વાણી બોલો, પણ તમારા શબ્દો છે એ કોઈકને શસ્ત્રની જેમ વાગે આવી વાણી મહેરબાની કરી અને ન બોલતા. ઘણા બોલે ને તો આપણને એમ થાય અહીંયા ઊભું જ નથી રહેવું. તો અહીંયા શૃંગી ઋષિના મોઢામાંથી શ્રાપ નીકળી ગયો. શ્રાપ હવે કોઈ દિવસ મિથ્યા થાય નહીં. શમીક ઋષિ પોતે ખૂબ પોતાના પુત્રને ઠપકો આપ્યો, બેટા આવું ન કરાય, રાજા છે એ તો આપણા માવતર કહેવાય, એ છે તો આપણે લોકો સુખીથી આશ્રમમાં રહી શકીએ છીએ, માટે આવું ઘણું બધું કહ્યું. અને ત્યાર પછી આ બાજુ રાજાએ પોતાનો મુગુટ ઉતાર્યો. મુગુટ ઉતારતા જ કળિયુગ તેના શરીરથી દૂર થયો અને વિચાર આવ્યો કે મેં આ શું કાર્ય કર્યું, મારાથી આ કેવો મોટો અપરાધ થયો. અમે લોકો ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ અને આવા બ્રાહ્મણને અમે શ્રાપ, આવા બ્રાહ્મણનું સર્પ નાખી અને પછી અમે આવું અપમાન કર્યું. હવે મહાપ્રભુજીએ અહીંયા બે વસ્તુ બહુ સરસ કીધી. એક વાત તો એ કે જે જગ્યાએ પરીક્ષિતને શ્રાપ મળ્યો, જ્યાંથી શૃંગી ઋષિ અમને શ્રાપ આપ્યો, એ જગ્યા હતી કે જ્યાં અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્રનો પ્રહાર ઉત્તરા ઉપર કર્યો હતો. એટલે મહાપ્રભુજીએ કીધું ત્યારે ટળી ગયું, પણ અત્યારે પાછું આવ્યું. એટલે બ્રહ્માસ્ત્રએ પોતાનો પ્રભાવ છોડ્યો નહીં. મહાપ્રભુજીએ બહુ સરસ અર્થ કર્યો. અને બીજી વસ્તુ કહ્યું કે પરીક્ષિતે જે સર્પ ગળામાં નાખ્યો ત્યારે શમીક ઋષિના 7 દ્વાર ખુલ્લા હતા, એટલે 7 દિવસ. 2 કાન, 2 આંખ, નાક અને મોઢું, 7 છિદ્રો ખુલ્લા રહી ગયા, એટલે 7 દિવસનો શ્રાપ આવ્યો. આવું અદ્ભુત અહીંયા ભાગવતજીની અંદર એનું વર્ણન છે. હવે પરીક્ષિત વિચાર કરે, હવે શું કરવું? ચાલો, ભૂલ તો થઈ ગઈ. ગતે શોકો ન કર્તવ્યમ, થઈ ગઈ ભૂલ, તો ગતે શોકો ન કર્તવ્યમ ભવિષ્યત નૈવ ચિંતયેત. શાસ્ત્ર એમ કહે છે ગતે શોકો ન કર્તવ્યમ ભવિષ્યત નૈવ ચિંતયેત. આગળનું બહુ વિચારો પણ નહીં. વર્તમાનેષુ કાર્યેષુ વર્તયંતી વિચક્ષણા. ખરેખર બુદ્ધિશાળી પુરુષ એ જ છે કે જે ચાલુ વર્તમાન કાળ હોય એમાં જીવે. અત્યારે શું કરવાનું છે એ કાર્યને આગળ લઈ એની નોંધ લઈને આગળ કરે. અત્યારે આપણે બેઠા રહીએ અહીંયા, પછી આપણે વિચારીએ હું અહીંયાથી વિચારું મને ટ્રેન મળશે કે નહીં, પછી ચડવા મળશે કે નહીં, તો અત્યારે કથાએ બગડે. તો અત્યારે કથા ન વંચાય અને ત્યારનું મારા હાથમાં છે નહીં, આપણા હાથમાં તો છે જ નહીં. એ કરવાનું તો જે ઉપરથી લખાણેલું છે એ જ થવાનું છે. પણ અહીંયા બેઠા બેઠા આપણે ત્યારનું વિચાર લઈએ બધું. તો ગયેલાનો શક ન કરવો, એવી રીતે પરીક્ષિત રાજા સમજુ હતા, એણે વિચાર કર્યો અને એ જ સમયે પોતાના પુત્ર જન્મે જઈને રાજ્ય સોંપ્યું અને ગંગા કિનારે આવી ગયા. અનશનનું વ્રત લઈ લીધું, હું કાંઈ ખાઈશ નહીં, હું કાંઈ પીશ નહીં. અને પરીક્ષિત રાજા આવ્યા, હવે એને પશ્ચાતાપ થયો, પણ એ કે કાંઈ વાંધો નહીં. પરીક્ષિત રાજા જુઓ કેવો વિચાર કરે છે, શ્રાપ મળ્યો છે તો સામે કેવો વિચાર કરે છે. એ કે ખરેખર હું આ બધી વિટંબણાઓમાં એટલો બધો અટવાઈ ગયો હતો કે ભગવાને મારી આંખો ખોલવા માટે થઈ અને મને શ્રાપ આપ્યો. નહીંતર એવું પણ વિચારી શકે કે આ ઋષિમુનિઓ તમે આ શ્રાપનું નિરાકરણ કરો, એવું ન કર્યું. અને પોતે અનશનનું વ્રત લઈ અને બધા ઋષિમુનિઓ ત્યાં ભેગા થયા અને વિચાર કરવા લાગ્યા કે હવે એવો કયો ઉપાય કરવામાં આવે કે જેનાથી કરી અને મારો ઉદ્ધાર થાય. પરીક્ષિત રાજાએ 2 પ્રશ્નો પૂછ્યા. એક તો એ કે જેનું મૃત્યુ 7 દિવસમાં હોય એવા જીવે શું કરવું, અને બીજો પ્રશ્ન કે જીવે હરહંમેશ શું કરવું. હવે આ 2 પ્રશ્નો વાસ્તવમાં એક જ છે. જેનું મૃત્યુ 7 દિવસમાં હોય એટલે આપણે બધાનું મૃત્યુ 7 દિવસમાં જ છે. મારું તો છે, તમારું નથી ખબર મને. વાર કેટલા હોય? સાતમાંથી એક વાર તો ફાઇનલ જ છે. અને પરીક્ષિત તો ભાગ્યશાળી હતા, તમને મને ખબર જ નથી. એને એટલી તો ખબર હતી ને કે 7 દિવસ સુધી મારું મૃત્યુ નહીં થાય. તમને મને ખબર છે, તો આપણા પ્લાનિંગ કેટલા મોટા હોય. તો અહીંયા વાત તાત્પર્ય એ છે કે પરીક્ષિત રાજાએ હવે બધા ઋષિમુનિઓ, અને જ્યારે માણસ મૂંઝાય ને ત્યારે જીવનમાં સદગુરુ જો કોઈને બનાવ્યા હોય, જો કોઈને ગુરુ બનાવ્યા હોય અથવા તો ભગવત કૃપાએ કોઈ ગુરુ આપણને મળ્યા હોય, તો આ જે ગુરુજી છે એ આપણી આંખો ઉગાડે અને એવું કંઈક જ્ઞાન આપે આપણને કે જેના દ્વારા, અને જ્યારે તમને અંદરથી તાપ થાય ને ત્યારે એ વસ્તુ મળે. અહીંયા પરીક્ષિત